આપે બહુ ગંભીરતા દર્શાવી દીધી જે રીતે અત્યારે અમુક જગ્યા પર સમાજ જઈ રહ્યો છે એ વાતને લઈને, તો શું એને લઈને કડક એક વિપક્ષ તરીકે પગલા ઉઠાવ્યા ક્યારેય? બિલકુલ રાધા, જ્યારે પણ વિરોધ પક્ષના અમારા કોઈપણ જિલ્લામાં કોઈપણ નેતા હશે કે કાર્યકર્તા હશે, ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા તમારા કેટલાય કેમેરાઓએ બતાવ્યું છે કે જનતા રેડના માધ્યમ દ્વારા અમે આ દારૂના જે દેશી અડ્ડા હોય છે ત્યાં કેટલી વખત રેડ કરેલી છે. પણ પ્રોબ્લેમ એ છે કે આ દારૂના અડ્ડા ચલાવવાવાળા બુટલેગરો એટલા મોટા માથાભારે હોય છે કે અમારા વિરોધ પક્ષના નેતાઓ કાર્યકર્તાઓના મર્ડર સુધીની ધમકી આપી દેતા હોય છે. ઘણી જગ્યાએ તો એવું પણ બનેલું છે, ચૌહાણ સાહેબને પૂછી શકું છું કે પોલીસ FIR પણ લખવા તૈયાર નથી થતી. સાથે સાથે હું હજી આનાથી વધારે ગંભીર ઇસ્યુ એક તમને રાધા મને 10 સેકન્ડ આપશો તો હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 6316 મહિલાઓ પર રેપ થયા, 73 જેટલા ગેંગ રેપ થયા. ગુજરાતમાં 13 વર્ષ સુધીની એજની બાળકીઓ ઉપર થતા અત્યાચાર 10% વધી ગયા. આ NCRBના સરકારી આંકડા. ગુજરાત મહિલાઓ પર થતા એસિડ એટેકમાં આજે 6થા ક્રમાંકે આવી ગયું. આટલા અસંખ્ય જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, તમને નથી લાગતું કે આ દારૂ કલ્ચર અને ડ્રગ્સ કલ્ચર પણ એની માટે 50% જવાબદાર હોય? તમને લાગતું હશે ને રાધા, તમે પોતે પણ એક મહિલા છો, શ્રદ્ધાબેન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, એ પણ એક મહિલા છે. આ સરકારી આંકડા જ હું બોલી રહ્યો છું. સાથે સાથે 2022માં વિધાનસભામાં અમારા કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત સરકારને જે સવાલ કર્યો હતો કે ભાઈ ગુજરાતમાં કેટલું દારૂ કઈ કઈ કેટેગરીનું અને ડ્રગ્સ પકડાય છે, એમાં કેટલા કરોડો અને કેટલી બોટલો પકડાય છે, એનો આખું આ મારી પાસે આખો એક ટેબલ છે, હું તમને મોકલી આપી શકું છું. આ અમારા કોંગ્રેસના ધારાસભ્યો પણ સાથે રહીને અમે અહીંયા કોઈ પક્ષાપક્ષીની વાત કરવા નથી આવ્યા. વિષય એ છે કે ગુજરાતનું યુવા ધન, મેં તમને વડોદરાનું એક એક્ઝામ્પલ આપતો તો હમણાં 2 દિવસ પહેલા જ એક યુવાને 70 વર્ષની વૃદ્ધાનું ઘરમાં જઈને સોના ચાંદીની લૂંટ કરી અને એમની હત્યા કરી નાખી. હત્યાનું કારણ શું આવ્યું પોલીસ પાસે? તો કે ભાઈ નશાકારક એ ગાંજાનો ડ્રગી હતો અને એની પાસે પૈસા નતા. એ પૈસા એકત્ર કરવા માટે એને બાજુના જ એના પડોશીની વૃદ્ધાનું હત્યા કરી અને લૂંટ કરી. એટલે ગુજરાતનું કલ્ચર, યુવાઓનું કલ્ચર કઈ તરફ જઈ રહ્યું છે એને રોકવું, ડામવું આપણી માટે આવશ્યક બની ગયું છે. એમાં પર્ટિક્યુલરલી જે કરશનભાઈએ વાત કરી દેશી દારૂ, તમે જાણો છો, હું પણ જાણું છું કે આપણે મેડિકલના સ્ટુડન્ટ નથી, તેમ છતાં દેશી દારૂ એક એવી વસ્તુ છે કે જે લોકોના અંદરના આંતરિક અવયવોને બરબાદ કરી નાખે છે. એમાં આખું પરિવાર બરબાદ થઈ જતું હોય છે. જો એ જીવે છે તો એની આખી જિંદગી છેલ્લા 20 વર્ષની પૈસામાં નીકળી જાય છે, એની સારવારમાં નીકળી જાય છે, અને જો લઠ્ઠાકાંડમાં એની ડેથ થાય છે તો આખું પરિવાર તહેસ નહેસ થઈ જતું હોય છે રાધા. એટલે આ દારૂબંધી ને ડ્રગ્સનો વિષય એવો છે કે એના ઉપર રેન્ડમ ચેકિંગ, રેન્ડમ ટેસ્ટ કરવા આવશ્યક છે. હું ફરી વખત સ્વીકારું છું, ચૌહાણ સાહેબ પણ સ્પષ્ટ વાત કરી કે ગુજરાત પોલીસ, ગુજરાતની ATS, ગુજરાતના તમામ પોલીસના ડિપાર્ટમેન્ટ ખૂબ જ સારી અને શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. પણ જે ચમરબંધીઓ, જે મોટા માફિયાઓ છે એ નથી પકડાતા. વિષય એ છે બુટલેગરોને પકડીએ છે, જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે 5, 25, 50 બુટલેગરોને પકડ્યા, એ લોકો જામીન ઉપર છૂટીને બહાર આવીને એ જ ધંધો વ્યાપાર કરતા થઈ જાય છે. પણ એ બુટલેગરો પર જે હાથો છે, જે એકચ્યુઅલી સપ્લાય ચેન થ્રુ ગુજરાતની બોર્ડરો ક્રોસ કરીને મોટા ટ્રકના માધ્યમ દ્વારા જથ્થા ભરીને જે દારૂ અહીંયા ઠાલવી રહ્યો છે, એ વ્યક્તિ કોણ છે? એ મોટો બિઝનેસમેન છે, કોર્પોરેટ છે, વેપારી છે કે કયો ચમરબંધી? કેમ નથી પકડાતા આજ સુધી? વિષય ત્યાં આવે છે. જે દિવસે એ લોકો પકડાતા થશે, ગુજરાતની બોર્ડરની સપ્લાય ચેન તૂટી જશે, ઓટોમેટિક આ વિષય 50% એન્ડ આવી જશે રાધા. ઓટોમેટિક આપણે આ વિષય ઉપર